નમસ્કાર વિદ્યાર્થીઓ, હિન્દ શૌર્ય ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે લોકો અલગ અલગ પંચો વિશે માહિતી મેળવીએ છીએ, ત્યારે જે હવે પછીનો પંચ છે એ છે રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964-66. તો એવી તો શું જરૂરિયાત ઉદ્ભવી કે જેમની અંતર્ગત આ રાષ્ટ્રીય શિક્ષણ પંચનો ઉદ્ભવ કરવો પડ્યો અથવા તો તેમની નિમણૂક કરવી પડી. ભારત દેશની અંદર સમયાંતરે ઘણા બધા પંચો અસ્તિત્વ પામ્યા, જે અંતર્ગત ઘણા બધા પંચો એવા હતા કે જે ફક્ત યુનિવર્સિટી માટે ભલામણ કરતા હતા અથવા તો કોઈ એક ક્ષેત્ર માટે ભલામણ કરતા હતા. એક્ઝામ્પલ તરીકે કોલકાતા યુનિવર્સિટી પંચ, એ સિવાય મદ્રાસ યુનિવર્સિટી માટે પણ પંચ નીમવામાં આવેલ. આપણે આગળના વિડીયોની અંદર જોઈ જ ગયા છે કે માધ્યમિક શિક્ષણ પંચ એટલે કે માધ્યમિક શાળા માટે પણ એક પંચની રચના કરવામાં આવેલ. તો તમે લોકો સમજી શકો કે ભારત દેશની અંદર પંચો તો ઘણા બધા નીમવામાં આવેલા, પરંતુ ભારતીય દેશની જે શિક્ષણ પ્રણાલી છે એટલે કે ભારત દેશની અંદર દરેક રાજ્યની અંદર કેવું શિક્ષણ આપવું જોઈએ એવો એક પણ પંચ અત્યાર સુધી નોંધાયેલ ન હતો. તો એ અંતર્ગત ભારત સરકારે 1964-66ની અંદર રાષ્ટ્રીય શિક્ષણ પંચ નિમેલ, જેમણે ભારત દેશની અંદર એક સમાન શિક્ષણ રહે અને દરેક વિદ્યાર્થીને યોગ્ય શિક્ષણ મળે તે માટે અલગ અલગ ભલામણો રજૂ કરે. તો સૌપ્રથમ આપણે તેમની અંદર આપણે અભ્યાસ કરવા જઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ તેમની પ્રસ્તાવના, એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964-66માં નીમવામાં આવેલું. તો શા માટે નીમવામાં આવેલું ત્યાંથી આપણે આમનો શરૂઆત કરીએ. રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964-66, તેમની અંદર આપણે તેમની ભલામણ જોતા પહેલાં આ પંચની રચના શા માટે કરવામાં આવેલી તેમના વિશે માહિતી મેળવીએ. આ પંચ પહેલાં એટલે કે ઈસવીસન 1882થી 1952માં 5 પંચો નીમવામાં આવેલ, જેમાં ઈસવીસન 1882માં ભારતીય શિક્ષણ પંચ, ઈસવીસન 1902માં વિશ્વવિદ્યાલય પંચ, ઈસવીસન 1917માં કલકત્તા વિશ્વવિદ્યાલય પંચ, ઈસવીસન 1948માં વિશ્વવિદ્યાલય શિક્ષણ પંચ અને ઈસવીસન 1952માં માધ્યમિક શિક્ષણ પંચની રચના કરવામાં આવેલ. પરંતુ આ કોઈ પણ પંચ એવું ન હતું કે જે ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ પંચ અથવા રાષ્ટ્રીય શિક્ષણ પર ભાર મૂકતું હોય, એટલે કે કોઈ પણ એક જ વિભાગ અથવા એક જ શિક્ષણ પ્રણાલી ઉપર ભાર મૂકવા માટે એટલે કે ભલામણો કરવામાં આવેલી હતી. જે અંતર્ગત હવે ભારતીય શિક્ષણ આપવાનું થાય તો ભારતીય શિક્ષણ મુજબ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ પંચ નીમવું ખૂબ જ જરૂરી હતું. આપણે સંપૂર્ણ જે શિક્ષણ વ્યવસ્થા છે તેમનામાં સુધારો લાવવાની અહીં જરૂર હતી. એટલા માટે જ 1964-66માં રાષ્ટ્રીય શિક્ષણ પંચની નિમણૂક કરવામાં આવેલી હતી. એ અંતર્ગત એમની નિમણૂક ક્યારે થયેલ એટલે કે તેમની નિયુક્તિ તો 14 જુલાઈ 1964માં રાષ્ટ્રીય શિક્ષણ પંચની શું કરવામાં આવી હતી, નિયુક્તિ કરવામાં આવેલ હતી. તેમના અધ્યક્ષ હતા ડૉક્ટર D.S. કોઠારી. આટલા જ માટે આ પંચને બીજું નામ પણ આપવામાં આવેલ છે, જે છે કોઠારી કમિશન. ઘણી વખત એક્ઝામની અંદર શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે કે તેમની નિયુક્તિ ક્યારે થઈ હતી, તેમના અધ્યક્ષ કોણ હતા, આ પંચનું બીજું નામ શું છે. આ રીતના પ્રશ્નો યુનિવર્સિટી એક્ઝામ કે ટેટ ટાટની અંદર પણ પૂછાઈ શકે છે. અહીં નામ આવ્યું છે કોઠારી. તો હવે આપણે કોઠારી કોણ હતા અને તેમનો શિક્ષણની અંદર શું ફાળો હતો તેમના વિશે માહિતી મેળવીએ. ડૉક્ટર દૌલતસિંહ કોઠારી, જેમનો જન્મ 6 જુલાઈ 1964માં અને તેમનું મૃત્યુ ફેબ્રુઆરી 1993માં થયેલ. જ્યારે આ પંચની નિયુક્તિ કરવામાં આવેલી ત્યારે તેઓ યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની અંદર ચેરમેન તરીકે ફરજ બજાવતા હતા. 1962ની અંદર તેમને પદ્મભૂષણ અને
1973ની અંદર તેમને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવેલ હતા. રાષ્ટ્રીય શિક્ષણ પંચ શા માટે નીમવામાં આવ્યું? શા માટે આ પંચની નિયુક્તિ કરવામાં આવી? તેમના ઉદ્દેશ્યો શું હતા? તો હવે આપણે એમના જોઈએ ઉદ્દેશ્યો. જે અંતર્ગત તેમની પહેલો ઉદ્દેશ્ય હતો સમગ્ર શિક્ષણ વ્યવસ્થા પર ભલામણ કરવી. કોઈ એક યુનિવર્સિટી કે કોઈ એક વિભાગ પર નહીં, એટલે કે પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક કે કોલેજ માટે નહીં, પરંતુ ભારતીય શિક્ષણ પ્રણાલીની જે શિક્ષણ વ્યવસ્થા છે, એટલે કે સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થા, તેમના પર ભાર મૂકવા માટે એમનો સૌપ્રથમ ઉદ્દેશ્ય હતો. અહીં ભારત દેશની અંદર જે અશિક્ષિત લોકો હતા તેમને કઈ રીતે શિક્ષણ પૂરું પાડવું, તો આ સંપૂર્ણ વ્યવસ્થા યોગ્ય રીતે યોગ્ય ક્રમમાં ગોઠવાય એ એમનો સૌપ્રથમ એક ઉદ્દેશ્ય હતો. રાષ્ટ્રીય શિક્ષણની પ્રણાલીનો વિકાસ કરવો. જે ભારતીય શિક્ષણની અંદર દરેક ક્ષેત્રની અંદર જે પ્રણાલી હતી, એટલે કે જે રીતે બાળકોને શિક્ષણ આપવાતું હતું, એમનો વિકાસ કરવો, જેથી કોઈ પણ ગામડાની અંદર કોઈ પણ બાળક રહેતું હોય ત્યાં સુધી શિક્ષણ પહોંચી શકે. ત્યારબાદ તેમનો ઉદ્દેશ હતો સૌને સમાન તક પૂરી પાડવી, એટલે કે વિદ્યાર્થીઓને કોઈ એવું ના થાય કે હોશિયાર વિદ્યાર્થી પાછળ રહે અને નબળો વિદ્યાર્થી આગળ નીકળી જાય. દરેક વ્યક્તિને શિક્ષણ મળે, ભારત દેશના દરેક નાગરિકને શિક્ષણ મળે, તે માટે શું કરવી? સમાન તક પૂરી પાડવાની વાત કરવામાં આવેલી. સંખ્યાને બદલે ગુણાત્મક વૃદ્ધિ કરવી. 100 વિદ્યાર્થી હોય તો 100એ 100 પાસ થઈ જાય તો એ સંખ્યાત્મક શું થયો? એનો વિકાસ થયો. પણ ગુણાત્મક વૃદ્ધિ એટલે કે બાળક હોશિયાર હશે તે જ આગળ આવશે, પછી ભલે બાકીના વિદ્યાર્થીઓ ફેલ થાય. તો આ રીતનો એમનો શું હતો? ઉદ્દેશ્ય રહેલો હતો કે રાષ્ટ્રીય શિક્ષણ પંચ અંતર્ગત મુખ્ય આ 4 બાબતો વિશે વાત કરવામાં આવેલી છે. તો ત્યારબાદ આપણે જોઈએ પંચની ભલામણ, એટલે કે આ પંચની અંદર કેવા કેવા સુધારાઓ કરવામાં આવ્યા અથવા તો સરકારને કેવા ધ્યેયો આપવામાં આવ્યા કે જેથી તે યોગ્ય શિક્ષણ વ્યવસ્થા રચી શકે. તો એમાં સૌપ્રથમ વાત કરવામાં આવેલી કે શિક્ષણ અને રાષ્ટ્રીય ધ્યેયો. જ્યારે આખા દેશના શિક્ષણની વાત થતી હોય તો સૌપ્રથમ મુદ્દો રાષ્ટ્રીય ધ્યેયોનો આવે. તો તે અંતર્ગત રાષ્ટ્રીય ધ્યેયોની અંદર આર્થિક, સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક વિકાસ સંતોષવો, એટલે કે આ 4 ક્ષેત્રોની અંદર ભારતનું બાળક, એટલે કે ભારત દેશમાં રહેતો વિદ્યાર્થી, નાનું બાળક એ આ 4 મહત્ત્વના મુદ્દાઓનો વિકાસ કરે, આગળ આવે, તે વિશે અહીં ભલામણો કરવામાં આવેલી છે. જેમાં સૌપ્રથમ આપવામાં આવેલ છે શિક્ષણ અને ઉત્પાદન. માધ્યમિક શિક્ષણને વ્યવસાયિક સ્વરૂપ આપવું. જે માધ્યમિક શિક્ષણ છે તેની અંદર આવતું બાળક, તેમાં અભ્યાસ કરતું બાળક પોતાના ભણતર સાથે, પોતાના શિક્ષણ સાથે વ્યવસાયિક રીતે પણ જોડાય અને પોતાનું જીવન ધોરણ સુધારી શકે તે માટેનું શિક્ષણ આપવું. ઉચ્ચ શિક્ષણમાં કૃષિ અને ટેકનોલોજી પર ભાર મૂકવો. માધ્યમિક બાદ બાળક જ્યારે કોલેજની અંદર જાય, ઉચ્ચ શિક્ષણ મેળવે, તો તેમાં કૃષિને મહત્ત્વ આપો, તેમની સાથે સાથે ટેકનોલોજી પર પણ શું કરવો? ભાર મૂકવાની વાત કરવામાં આવેલી. કેમ કે ઉત્પાદન કરવું હશે તો કૃષિથી થશે અને ટેકનોલોજીથી થશે. તો આ બંને ક્ષેત્રે શું કરવો? વિકાસ કરવો. ત્યારબાદ કહેવામાં આવેલું કે સામાજિક અને રાષ્ટ્રીય એકતા, એટલે કે ભારત દેશની અંદર કઈ રીતે સામાજિક વિકાસ કરવો અને એકબીજા સાથે જોડાઈને કઈ રીતે રાષ્ટ્રીય એકતા અનુભવે અથવા રાષ્ટ્રીય એકતાનો એક વિકાસ કરે, તેમના વિશે અહીં વાત કરવામાં આવેલી. જે અંતર્ગત રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવું, ન જાતપાત, ન ધર્મ કે ન કોઈ પણ રાજ્ય લેવલના, એટલે કે તમે ઘણી વખત જુઓ છો રાજ્ય વચ્ચે પણ એ રીતના પ્રશ્નો ઉદ્ભવતા હોય, તો એ દરેક જગ્યાએ રાષ્ટ્રીય એકતા થાય અને દેશના વિકાસની વાત થાય તે રીતની અહીં ભલામણ કરવામાં આવેલી.
જે અંતર્ગત સામાજિક અને રાષ્ટ્રીય સેવા ફરજિયાત બનાવવી. ઘણી વખત કોઈ જગ્યાએ પૂર આવે અથવા વાવાઝોડું આવે તો અન્ય રાજ્યો તેમને સહાય પૂરી પાડે છે. એ એક રાષ્ટ્રીય સેવાની ફરજ થઈ. તો એ મુજબ શું કરવું કે બાળકને નાનપણથી એવું શિક્ષણ આપો જેનાથી એ જાતપાત, ધર્મ કે જે રાજ્યના સીમાડા છે તેમને પાર જઈ અને શું વિચારે, દેશ વિશે વિચારે. તો એવી સેવાઓ કેવી કરવી? ફરજિયાત કરવી. માતૃભાષાને માધ્યમ બનાવવું, એટલે કે બાળક જે ક્ષેત્રમાં રહે છે, જે વિસ્તારમાં રહે છે, જે તેમની માતૃભાષા છે તેમના દ્વારા જ તેમને શિક્ષણ આપવું. ઘણી વખત અન્ય ભાષા દ્વારા શિક્ષણ અપાતું હોય તો બાળક વારંવાર નાપાસ થતું હોય છે, અથવા તો વારંવાર શું કરે છે, એ ક્લાસની અંદર આવતો નથી અથવા અભ્યાસ છોડી દે છે. તો જેથી તેમને માતૃભાષાની અંદર શું આપવાનું? શિક્ષણ આપવાની વાત કરવામાં આવેલી. શાળા કક્ષાએ અંગ્રેજીને મહત્ત્વ આપવું, એટલે કે તમે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની અંદર તમે અંગ્રેજીને મહત્ત્વ આપી શકો છો, પણ નાનું બાળક હોય તેમને કેની અંદર શિક્ષણ આપવાનું? માતૃભાષાની અંદર શિક્ષણ આપવાનું. તેમની સાથે સાથે હિન્દીને કડીરૂપ ભાષા ગણવી. હિન્દી ભાષાનો અત્યારના જે રીતે ધ્વંસ થયો છે, હિન્દી ભાષા ટૂંક સમય માટે ગૌણ ભાષા તરીકે સ્વીકારવામાં આવતી હતી, પરંતુ આ પંચે એવું કહેલ કે હિન્દી ભાષાને તમે કડીરૂપ ભાષા ગણો, એટલે કે હિન્દી ભાષા ભારત દેશની ભાષા છે તો તેમને શું આપો? મહત્ત્વ આપો. તે સિવાય કહેવામાં આવ્યું કે શિક્ષણ અને પ્રજાતંત્રની દ્રઢતા, એટલે કે પ્રજાતંત્રની અંદર કઈ રીતનો વિકાસ કરવો, કઈ રીતે બાળકને આવતા ભારતનું નાગરિક બનાવવું, તેમના વિશે વાત કરવામાં આવેલી. જે અંતર્ગત 14 વર્ષ સુધીના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. બાળક નાનું હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય, તો એ બાળકનું શિક્ષણ યોગ્ય રીતે વિકાસ પામે, બાળક છે એ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે, તે માટે મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત કરવામાં આવેલી. ભેદભાવ વિના શિક્ષણ આપવું, એટલે કે કોઈપણ જાતપાત, કોઈપણ રાજ્ય કે કોઈપણ ભાષામાં એ શિક્ષણ મેળવવા માંગે તો એ ભેદભાવ વિના એમને શિક્ષણ આપવું, જેથી એ વ્યક્તિ, એ બાળક યોગ્ય શિક્ષણ મેળવી શકે. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવો. પ્રાથમિક શિક્ષણની અંદર બાળકને પાયાનું જ્ઞાન આપવું, પણ તેમની સાથે સાથે માધ્યમિક શિક્ષણ પણ એ બાળક મેળવવો જોઈએ અને તેમની સાથે ઉચ્ચ શિક્ષણ પણ એ શું કરવો જોઈએ? મેળવવો જોઈએ. કેમ કે કૃષિ ક્ષેત્રે અને ટેકનોલોજી ક્ષેત્રે જો વિકાસ કરવો હોય તો આપણે માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની અંદર આ બંને મુદ્દાઓનો સમાવેશ કરવો જરૂરી હતો. તો એ મુજબ જ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની અંદર શું કરવાની વાત કરવામાં આવી? વ્યાપ વધારવાની, એટલે કે બાળક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વધુમાં વધુ મેળવે તેમની અહીં ભલામણ કરવામાં આવેલી. ત્યારબાદ કહેવામાં આવે કે શિક્ષણ અને આધુનિકીકરણ, એટલે કે કઈ રીતે આપણું શિક્ષણ છે તેમને આધુનિક બનાવવું, કઈ રીતે આધુનિકીકરણ અપનાવી અને વિષયોની અંદર નવા નવા ટેકનોલોજીના વિષયો ઉમેરવા. તો તેમાં વાત કરવામાં આવેલી કે ટેકનોલોજી અપનાવવી, એટલે કે તમે ભણાવો છો અથવા બાળક જે ભણે છે તે અંદર એવા વિષયોનો સમાવેશ કરો કે જેથી ટેકનોલોજી ક્ષેત્રે પણ બાળક શું રાખે? રસ રુચિ રાખે. શૈક્ષણિક સ્તર ઊંચું લઈ જવું, એટલે કે જે બાળક પ્રાથમિક શિક્ષણ મેળવે એ ઉચ્ચ શિક્ષણ મેળવે, એ જ બાળક આગળ જઈ અને સારો વૈજ્ઞાનિક અથવા આધુનિકીકરણ સાથે, એટલે કે ટેકનોલોજી સાથે જોડાઈને ભારત દેશનો વિકાસ કરે. તો તે માટે શૈક્ષણિક સ્તર ઊંચું લઈ જવાની વાત હતી. યોગ્ય દ્રષ્ટિકોણ વિકસાવવો. બાળક છે એ ફક્ત ઊંચું સ્તર અથવા ઊંચું શૈક્ષણિક સ્તરનો અપનાવવો જોઈએ, પણ તેમની સાથે સાથે તેમનો યોગ્ય દ્રષ્ટિકોણ પણ હોવો જોઈએ. અત્યારના આપણે જોઈએ છીએ કે 10 ચોપડી ભણેલા અથવા ગ્રેજ્યુએશન થયેલા જે નેતાઓ છે એ બહુ હાઈ ટેકનોલોજી અથવા હાઈ એજ્યુકેશન ધરાવતા બાળકો તેમની નીચે કાર્ય કરે છે, અથવા તો જે વ્યક્તિઓ પાસે લાયકાત નથી તે વ્યક્તિઓની અંડરમાં એવા વ્યક્તિઓ કામ કરે છે જેમની આવડત કંઈક અલગ જ છે. એટલા માટે હરેક વ્યક્તિનો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ? અલગ હોવો જોઈએ. એક જ વ્યક્તિ
નાનું બાળક હોય તે ટેકનોલોજીમાં વિકાસ કરે તેનો દૃષ્ટિકોણ અલગ હોવો જોઈએ. ઘણા લોકો એવા છે ભારત દેશની અંદર જેમણે અલગ દૃષ્ટિકોણ એટલે કે સમાજથી થોડું અલગ વિચારીને પોતાનો વિકાસ સાધેલો છે. તો બાળક પણ સ્વતંત્ર રીતે વિચારે, વિસ્તૃત વિચારે એવો એમનો દૃષ્ટિકોણ હોવો જોઈએ. સ્વતંત્ર આદતોનું ઘડતર કરવું એટલે કે ગાડરિયા પ્રવાહની જેમ મારો મિત્ર આ આધુનિકીકરણમાં ટેકનોલોજીનું શિક્ષણ મેળવે છે તો હું પણ એ જ મેળવું તે રીતનું શિક્ષણ નહીં, પણ બાળક અલગ રીતે વિચારે, તેમની જે દૃષ્ટિકોણ છે એ વિસ્તૃત હોય અને તે જ મુજબ તેમનું શું હોય, આદતો હોય, તો જ બાળકનો આપણે યોગ્ય સ્તર ઉપર ટેકનોલોજી તરફનો વિકાસ કરી શકીએ. આ તેમના વિકાસો સાથે સાથે તે સામાજિક, નૈતિક તથા આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ પણ કરવો જોઈએ. તો તે મુજબ આધ્યાત્મિક માન્યતાઓનો શિક્ષણમાં સમાવેશ કરવો, જે ભારતીય સંસ્કૃતિનો એક હૃદય છે. આધ્યાત્મિક મૂલ્ય સ્વામી વિવેકાનંદ છે ઘણા બધા મૂલ્યો આપી ગયા છે. એ સિવાય મહાત્મા ગાંધીજી તેણે ઘણા બધા મૂલ્યો વિકસાવ્યા છે. તો આ મૂલ્યોને આપણા શિક્ષણની અંદર સમાવેશ કરવો કે તેમની વિચારસરણી શું હતી, તે લોકો આધ્યાત્મિક સ્તરે શું વિચારતા હતા, માનવીના સંતોષ, કાર્ય અને પ્રામાણિકતા વિશે એ લોકોની શું માન્યતાઓ હતી. તો આ દરેક ક્ષેત્રે આધ્યાત્મિક માન્યતાઓને શિક્ષણમાં સમાવેશ આપવાની વાત હતી. તે સિવાય પ્રાથમિક સ્તરે માન્યતાઓનું શિક્ષણ વાર્તા દ્વારા આપવું, એટલે કે નાના બાળકોની તમે પાઠ્યપુસ્તક જોયું હશે, લૂચું શિયાળ એવી એક વાર્તાઓ આવતી. તો એ વાર્તાઓ કેવી હતી કે જે આધ્યાત્મિક સ્તરે બાળકનો વિકાસ કરે. નાનું બાળક હોય તેમને કોઈ ઉચ્ચ કોટીનું જ્ઞાન આપશો તો એ યાદ રાખી શકશે નહીં, પરંતુ વાર્તા દ્વારા એને કોઈ ગુણ વિકસાવશો તો એ સરળતાથી યાદ રાખી શકે છે. તો આ મુજબ એમને વાર્તા દ્વારા શિક્ષણ આપવાની વાત કરવામાં આવેલ હતી. યુનિવર્સિટીમાં તુલનાત્મક ધર્મ નામના વિભાગની શરૂઆત કરવી, એટલે કે બાળક જે અલગ અલગ ધર્મનું, અલગ અલગ પ્રદેશનું, અલગ અલગ માન્યતાઓ ધરાવતું બાળક જ્યારે યુનિવર્સિટીમાં આવે ત્યારે એ પોતાના ધર્મ વિશે, પોતાના મૂલ્ય વિશે એ શું કરે, અન્ય વિદ્યાર્થીઓને પણ જણાવે, જેથી ભારત દેશનો જે બાળક છે એ અલગ અલગ ધર્મ, અલગ અલગ વિસ્તાર, અલગ અલગ પ્રદેશોનું માહિતી મેળવી શકે. એટલા માટે જ ઘણી વખત તમે જોવો છો કે યુનિવર્સિટીની અંદર વિદેશમાંથી આવતા બાળકોને પણ શિક્ષણ આપવામાં આવે છે. તો એમના દ્વારા શું થાય છે કે એમના દ્વારા જે પણ બાળક વિદેશમાંથી આવે છે તે પોતાના ધર્મનું, પોતાના પ્રદેશનું, પોતાના વિચારોનું શું કરે છે, એ અન્ય વિદ્યાર્થીઓ સમક્ષ રજૂઆત કરે છે. તો આપણી જે માન્યતાઓ છે એ પણ દૂર થાય અને નવું શિક્ષણ, આધ્યાત્મિક શિક્ષણ આપણી અંદર વિકસે. તો એ રીતની પણ અહીં વાત કરવામાં આવે. એમની સાથે સાથે જે આ દરેક કાર્ય કરવાના છે તો એ શિક્ષણ પ્રથા કેવી હોવી જોઈએ, કયું માળખું હોવું જોઈએ, અથવા તો કયા ધોરણની અંદર કયું શિક્ષણ આપવું, તેમના વિશે પણ વાત કરવામાં આવી. જેમના મુખ્ય તત્વો તરીકે આપણે જણાવવામાં આવ્યું સૌપ્રથમ શૈક્ષણિક માળખું. એમાં પણ બે મુખ્ય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. એક છે ત્રિસ્તરીય વિભાજન અને એમનો જ પરસ્પરનો સંબંધ. હવે ત્રિસ્તરીય વિભાજન કયું હતું, એ એક સરસ મજાનું માળખું છે, એમના વિશે જોઈએ. તો સૌપ્રથમ પૂર્વ પ્રાથમિક શિક્ષણ 3 વર્ષનું રાખવું, સામાન્ય નિર્વિકલ્પ શિક્ષણ 10 વર્ષનું રાખવું. એટલે કે તમે પ્રાથમિકમાં બાળકને મૂકો એ પહેલાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું, નિર્વિકલ્પ એટલે પ્રાથમિક શિક્ષણ, ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના 2 વર્ષ અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજના 3 વર્ષ. આ 3 વિભાજનની અંદર આખી શિક્ષણ વ્યવસ્થાને વહેંચવામાં આવે. તેમની સાથે સાથે એ પણ ધ્યાન રાખવાની વાત હતી કે આ દરેક ક્ષેત્રની અંદર તેમનો સંબંધ કેવો હોવો જોઈએ, પરસ્પર સંબંધ હોવો જોઈએ. પ્રાથમિકમાંથી જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં બાળક જાય તો એવું ના થવું જોઈએ કે એ બાળક અલગ જ વિષયનું શિક્ષણ મેળવે, અથવા તો જે પ્રાથમિકમાં શિક્ષણ મેળવી ગયો છે એને ઉચ્ચ માધ્યમિકની અંદર ક્યાંય કામ ન આવે. તો આવી શિક્ષણ વ્યવસ્થાની વાત કરવામાં આવેલ ન હતી. તો સંબંધ કેવો જોઈએ, બધાનો એકબીજા સાથે જોડાયેલ સંબંધ હોવો જોઈએ. તે સિવાય વાત કરવામાં આવેલી
કે એમના વિભિન્ન અંગો એટલે કે કઈ રીતે આની અંદર અન્ય બાબતોનો સમાવેશ થયેલ. તો તેમની અંદર અધ્યાપક, અધ્યાપન તથા મૂલ્યાંકન પ્રવૃત્તિની ગુણવત્તાની વાત કરવામાં આવે. ત્રિપરિણામ ત્રિસ્તરીય વિભાજન તો કરેલ એટલે કે બાળકોની વાત તો કરેલ, પણ તેમની સાથે સાથે અધ્યાપકનો યોગ્ય વિકાસ થવો જોઈએ. જે ભણાવવાનું છે એટલે કે જે અધ્યાપન કાર્ય છે તેમનો પણ વિકાસ થવો જોઈએ. અને જે બાળક યોગ્ય રીતે શિક્ષણ મેળવે છે તેમનું યોગ્ય રીતે યોગ્ય પ્રવૃત્તિ દ્વારા મૂલ્યાંકન થાય એટલે કે મૂલ્યાંકનની ગુણવત્તા સુધરે તેમની પણ અહીં વાત કરવામાં આવે. ત્યારબાદ ઉપલબ્ધ સુવિધાઓની ઉપયોગિતા. ઘણી વખત આપણે વસ્તુ લઈ શાળાની અંદર, કોલેજોની અંદર વસ્તુ લઈને રાખી દઈએ છીએ, તેમની ઉપયોગિતા એટલે કે આપણે તેમનો ઉપયોગ કરતા નથી. પણ જે વસ્તુ આપણે સરકાર પૂરી પાડે, જે વસ્તુ આપણે નવા પાઠ્યપુસ્તકે જે સરકાર આપને આપે છે તેમનો યોગ્ય રીતે શું કરવો? ઉપયોગ કરવો. એટલે કે વારંવાર વિદ્યાર્થી તેમનો ઉપયોગ કરી અને શિક્ષણ મેળવે તેવી એક શું કરવી? સુવિધા પૂરી પાડવી. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964-66 અંતર્ગત આપણે લોકોએ આજે આ વિડીયોની અંદર રાષ્ટ્રીય શિક્ષણ પંચની નિમણૂક, ત્યારબાદ ડૉક્ટર કોઠારી અંગેનો પરિચય, ત્યારબાદ તેમના આ પંચના ઉદ્દેશ્યો શું હતા તેમના વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ પંચોએ જે ભલામણ રજૂ કરી એ ભલામણોમાંથી જે પણ શિક્ષણ અને રાષ્ટ્રીય ધ્યેય હતા તેમના વિશે અભ્યાસ કર્યો. અને ભારતીય દેશની અંદર કેવી પ્રથા હોવી જોઈએ શિક્ષણની, કેવું માળખું હોવું જોઈએ અને કયા ધોરણોની અંદર આપણી શિક્ષણ પ્રણાલી વહેંચવી જોઈએ તેમના વિશે અભ્યાસ કરી ચૂક્યા. આગળના વિડીયોની અંદર આપણે અન્ય જે ભલામણો છે તેમના વિશે અભ્યાસ કરીશું. તો એ પહેલાં આપણે હિન્દ શૌર્ય ચેનલને લાઈક કરીએ, શેર કરીએ અને સબસ્ક્રાઈબ કરીએ. ધન્યવાદ.